નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જે રીતે ફરજી એપ્લિકેશન્સ આવી રહી છે તેનાથી તમારે સાવધાન કઈ રીતે રહેવું તેની વિશે આખી વાત છે। કોવિડના સમયમાં કોવિડની પણ ફરજી એપ્લિકેશન આવી ગઈ છે। બિલકુલ, જી હા, વાત સત્ય છે કે કોવિડની પણ ફરજી એપ્લિકેશન આવી ગઈ છે। ત્યારે સાથે સાથે ફેસબુક અને વોટ્સએપની પણ આપણે વાત કરવાની છે કે ફેસબુક અને વોટ્સએપ જોડે આવવાથી તેના કારણે એક મહત્વની વાત એ છે કે ફેસબુક અને જ્યારે બિલકુલથી કહી શકાય કે ફેસબુક અને બંને જોડે આવવાથી એવું કહી શકાય કે આ બંને ના કારણે એક એવી સમસ્યા સર્જાય છે કે તમારી પ્રાઇવેસી તો ખરી જ, પરંતુ તમે શું વિચારી રહ્યા છો ત્યાં સુધીનું ફેસબુક તમારા પર નજર રાખે છે। કદાચ મિત્રો તમને ખબર નહીં હોય કે તમને શું ગમે છે, પરંતુ એવું કહી શકાય કે ફેસબુકને ખબર છે કે તમને શું ગમે છે। બિલકુલથી આ બધી જ વાત ઉપરથી પડદો ઉઠાવશે મારા જોડે વેબ ડેવલપર છે કૃણાલ તલસાણિયા। કૃણાલ, શું કહેશો? આપ એક વેબ ડેવલપર છો, આવી એપ્લિકેશનો આપ પણ બનાવતા હશો, અલગ અલગ એપ્લિકેશન્સ, જે સોશિયલ મીડિયા જેવી એપ્લિકેશન હોય કે અલગ કોઈ પણ એપ્લિકેશન, ક્યાંક ને ક્યાંક એવી કોઈ એપ્લિકેશન બનાવતા હોય ત્યાં એલાઉઝ આપવું પડતું હોય છે, પરંતુ ફેસબુક એક એવી એપ છે અને વોટ્સએપ પણ એક એવી એપ છે કે બંને અત્યારે તો મર્જ થઈ ગઈ છે અને જેના કારણે હવે તો લોકોને ચિંતાઓ થવા માંડી છે કે તેમની પ્રાઇવેસી હવે નથી રહી। કારણ કે જે રીતે વાત કરવી છે માત્ર એક ટેકનોલોજીની નહીં, પરંતુ જે પ્રમાણે અલગ અલગ રીતે બીજી પણ વાત કહી શકાય કે સાયકોલોજી રીતે પણ તમારી દરેક જ્ઞાનેન્દ્રિયો સાયકોલોજી રીતે તમારી દરેક જ્ઞાનેન્દ્રિયો, આપણી 6 ઇન્દ્રિય છે તેમાંથી કહી શકાય કે 4 ઇન્દ્રિયો, આંખ, કાન અને એ દરેક પ્રમાણે તમે જે મોબાઈલની અંદર જે રીતે કહી શકાય કે ટેકનોલોજી આવી છે તેની અંદર આવવાથી તમે તેના આધીન થઈ ગયા છો અને ફ્યુચર તમારું એવું થઈ શકે કે જે રીતે ટેકનોલોજી અથવા તો કહી શકાય કે સોશિયલ મીડિયા તમને જે રીતે ઓપરેટ થવાનું કરશે તે રીતે તમે ઓપરેટ થઈ શકો, વન ટાઈપ ઓફ તમે રોબોટ જેવા થઈ શકો તેવી પણ સંભાવના છે। તો શું કહેશો જ્યારે આવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે તેને લઈને? ફેસબુક આ પહેલા પણ ઘણી ચર્ચામાં રહ્યું છે ડેટા ચોરી મામલે, અને ફેસબુકમાં રાજકીય નિવેદનો પણ આવ્યા છે કે ફેસબુકે તેના 5 કરોડ ડેટાઓની ચોરી કરી છે। એટલે કે ફેસબુકમાં તો પહેલેથી જ આવી ચર્ચાઓ ચાલી રહી છે। બિલકુલ, ફેસબુકમાં જોઈએ તો આપણે કયા સિટીમાં રહીએ છીએ, આપણી એજ શું છે, આપણે કયો લોકેશન યુઝ કરીએ છીએ, આપણે કેટલા ટાઈમ ફેસબુકને યુઝ કરીએ છીએ અને કયા ડિવાઇસમાંથી ફેસબુક યુઝ કરીએ છીએ, કયું ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ અને ઇન્ટરનેટની સ્પીડ કેટલી છે એ પણ ફેસબુક ડેટા એના સર્વરમાં રાખતું હોય છે। અને હવે જ્યારે ફેસબુક વોટ્સઅપ જ્યારથી લીધું છે, માલિક બન્યું છે, ત્યારથી પણ હવે એમાં ચેન્જીસ પ્રાઇવેસી પોલિસીમાં થયા છે અને આ વખતના જે પ્રાઇવેસી પોલિસી છે તે ખૂબ જ ગંભીર કહી શકાય। અને એ પણ વાત છે કે લોકોને કદાચ પ્રાઇવેસીથી અવેર નથી હોતા, એ લોકો ટીક જ કરી દે એપ્લિકેશન ઉપર, કોઈ જોવે એપ્લિકેશન ડાઉનલોડ કરે તો ટીક જ કરતા હોય છે। અને બીજી મહત્વની વાત છે કે ફેસબુક ઘણા લાંબા સમયથી લોકો યુઝ કરે છે, એટલે લોકોને વિશ્વાસ પણ ફેસબુક વોટ્સઅપ ઉપર છે અને વોટ્સઅપ સૌથી વધારે, ફેસબુક પછી સૌથી વધારે જો કોઈ એપ્લિકેશન યુઝ કરતું હોય તો એ વોટ્સઅપ છે। અને હવે આટલો લાંબા સમયથી જ્યારે યુઝર્સ છે એના વોટ્સઅપના, એ લોકોને એક વિશ્વાસ પણ છે અને આ જ વિશ્વાસનો કદાચ માર્ક ઝુકરબર્ગ એનો ઉપયોગ કરવા માંગતો હોય તેવું લાગી રહ્યું છે। દુનિયાને પોતાની બાનમાં લેવા માંગે છે તેવું પણ કહી શકાય। હા, બિલકુલ। હવે વોટ્સઅપની જે પ્રાઇવસી પોલિસી છે તેમાં માર્ક ઝુકરબર્ગ પોતે ઘણા બધા ફેરફાર કર્યા છે અને તે જો એની પ્રાઇવસી પોલિસી હવે આપણે એક્સેપ્ટ નહીં કરીએ તો 8 ફેબ્રુઆરીએ
વોટ્સઅપ તમે યુઝ નહીં કરી શકો. બિલકુલ, કારણ કે તમે અત્યારે વોટ્સએપના આધીન થઈ ગયા છો. કેટલાક બિઝનેસીસ છે તે વોટ્સએપના આધીન થઈ ગયા છે. માત્ર બિઝનેસીસ નહીં પરંતુ દરેક જગ્યાએ અત્યારે વોટ્સએપ તમે આધીન થઈ ગયા છો અને તમે એક કહી શકાય કે એક સોશિયલ મીડિયાના આધીન થઈ ગયા છો. તેના કારણે કદાચ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને તેનો જ આ ફાયદો કદાચ અત્યારે ઉઠાવતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે તમારી દરેક તમે કહી શકાય કે મારી દૃષ્ટિએ તમે કંઈ પણ સર્ચ મારી રહ્યા છો યા તો કંઈ પણ કરી રહ્યા છો તેની દરેક પડે પણની જે કહી શકાય કે વિગત, તમે શું કરી રહ્યા છો, તમારું લોકેશન શું છે, તમે કઈ જગ્યાએ શું કરવાના છો, તે બધી જ બાબતોની ખબર અને તમારી ફિલિંગ્સની પણ ખબર કદાચ ફેસબુક રાખતું હોય છે. કારણ કે તમે ઘણી વખત એવું બને કે ફેસબુક પર કેટલીક જગ્યાએ એવું બનતું હોય છે કે કેટલાક લોકો કોઈની પોસ્ટ જોતા હોય છે પરંતુ તેને લાઇક નથી કરતા યા તો પછી તેને જોતા પણ નથી. પરંતુ ફેસબુકને ખબર છે કે તમે તે જોઈ રહ્યા છો એટલે ફેસબુક તમને તેવું કન્ટેન્ટ પણ સામે આપે છે. સાથે બીજી વાત કરીએ કે તમે કોઈ પણ જગ્યાએ, ચાહે ગૂગલ હોય કે અન્ય કોઈ પણ સર્ચ એન્જિન હોય, કોઈ પણ સર્ચ એન્જિન પર તમે કંઈ પણ સર્ચ મારી રહ્યા છો તો બિલકુલથી એવું કહી શકાય કે તે સર્ચ એન્જિન પર તમે સર્ચ જ્યારે મારો છો તો તેની પણ ખબર ફેસબુક અને વોટ્સએપ રાખે છે, જેનાથી તમને તે પ્રકારના કહી શકાય કે મિસેલિનિયસ મેસેજ પણ આવતા હોય છે. તો શું કહેશો આ વિશે? પાર્થ, આપણે વોટ્સઅપની જે નવી પ્રાઇવસી પોલિસી જો એની વાત કરીએ તો હવે વોટ્સઅપની જે પ્રાઇવસી પોલિસી છે એ આવશે કે પહેલાં તો તમને એક નોટિફિકેશન આવશે. એ નોટિફિકેશનમાં એવું આવશે કે તમે કયું ડિવાઇસ યુઝ કરો છો, એ ડિવાઇસમાં તમે કયું ઇન્ટરનેટ કે કયું કાર્ડ યુઝ કરો છો અને એની સ્પીડ કેટલી છે અને શું કહેવાય તમારું નામ, તમે એમાં કયો પ્રોફાઇલ યુઝ કર્યો છે, એનું સ્ટેટસ શું રાખ્યું છે, એ બધી માહિતી હવે વોટ્સઅપ રાખશે. પહેલા એવું હતું કે આ બધી માહિતી એના ઇન્ક્રિપ્ટમાં રહેતી હતી. એટલે આપણે ઇન્ક્રિપ્ટ એટલે કે કહી શકાય કે જ્યારે કોઈ મેસેજ કે કોઈ ફોટો કે વિડીયો આપણે કોઈ આપણા યુઝર્સને બીજા યુઝર્સને મોકલીએ ત્યારે એ ઇન્ક્રિપ્ટ રહેતું હતું. એ ત્યાં સુધી સર્વરમાં ઇન્ક્રિપ્ટ રહેતું હતું. પણ હવે એ પણ સેફટી નથી કે વોટ્સઅપના જે ડેવલપર છે એ જ લોકો એને જોઈ શકતા હતા. અને બીજું કે જ્યારે ઇન્ક્રિપ્ટ થયેલો ડેટા જો સામેવાળો યુઝર્સ ના જોવે કે ના વાંચે તો એ 30 દિવસ સુધી વોટ્સઅપના સર્વરમાં રહેતું હતું. પણ હવે જે નવી પ્રાઇવસી પોલિસી આવશે તેમાં એ લોકો એ પણ ઉલ્લેખ કરશે કે તમારા ડેટા વોટ્સઅપના સર્વરમાં યુઝ થશે અને વોટ્સઅપ એના ડેટા ફેસબુકના સર્વરને પણ આપશે. એટલે આપણી આમાં પ્રાઇવસી ક્યાંક ભંગ થશે ચોક્કસપણે. બિલકુલથી તમારી પ્રાઇવસી ત્યાં ભંગ થશે. સાથે કહી શકાય કે જે રીતે કહી શકાય કે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે જોડાયેલું હતું તો અમે કંઈ પણ શેર કરતો તેના સાથે પણ જોડાયેલું હતું. હવે કહી શકાય કે જે પ્રમાણે ફેસબુક અને વોટ્સએપ હવે તો એક જ થઈ ગયું છે, મર્જ થઈ ગયું છે. તેના કારણે તમારી બધી જ માહિતી હવે વોટ્સએપ ફેસબુક સાથે શેર પણ કરશે. તો તેને લઈને આપણે આખી વાત કરીએ તો જે કહી શકાય કે જે બિઝનેસ કરતા હોય છે તેમને લઈને જે કન્ટેન્ટ હોય છે તે પણ તેની પણ ધ્યાન રાખતા હોય છે. એટલે એમાં પણ એવું છે પાર્થ કે બિઝનેસ વોટ્સઅપમાં જો કોઈ યુઝર્સ એનો યુઝ કરતો હોય તો પહેલા કેવું હતું કે 1 to 1 યુઝ થતું હતું. હવે વોટ્સઅપ એના એ જે તમે એમાં કઈ વસ્તુ, ફોર એક્ઝામ્પલ ઓયોની હોટલ આપણે ચેક કરતા હોઈએ તો એ ઓયોનો કયો રૂમ છે, કઈ પ્રોપર્ટી આપણે ચેક કરી રહ્યા છે, કયા પ્લેસ માટે, કઈ તારીખ માટે આપણે જોઈ રહ્યા છે, એ તમામ થર્ડ પાર્ટીને પણ એ મોકલશે વોટ્સઅપ. પહેલા એ હતું નહીં, પહેલા એની પ્રાઇવસી જળવાઈ રહેતી હતી. પણ હવે વોટ્સઅપ થર્ડ પાર્ટીને પણ એ મોકલીને થર્ડ પાર્ટી પણ આપણી ઇન્ટરફિયર કરી શકે છે આ મામલે. તો બિલકુલથી તેનાથી વોટ્સઅપ પણ ઇન્ટરફિયર કરી શકે છે. અને એક બીજી વાત કહી શકાય કે જે પ્રમાણે 5 કહી શકે છે કે કરોડ ડેટા ચોરાયાનો પણ આરોપ લગાવ્યો હતો સુપ્રીમ કોર્ટે. અને રાજકીય કહી શકાય કે રાજકીય પાર્ટીને એફબી સાથે જે પ્રમાણે 2012માં જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે આખી આ ઘટના બની હતી તેની વાત કરીએ. અમેરિકા બ્રિટનમાં પણ એફબીને લઈને કેટલોક વિવાદ થયો છે. ત્યારે શું આપ માની રહ્યા છો કે આ જે એફબી જેવી જે એપ્લિકેશન છે તેવી કદાચ હવે એપ્લિકેશનોની અંદર પણ તેમને સુધારા કરવા જોઈએ? શું આપ માની રહ્યા છો તેને?
હા જી, ફેસબુકને કેવું હોય કે દરેક રાજ્ય વાઇઝ અલગ અલગ પોલિસી હોય. એમાં વર્ષ 2018માં પણ ભારતમાં પણ ફેસબુકમાં ડેટા ચોરી મામલે રાજકીય પક્ષોએ વિવાદ કર્યો હતો અને આમ અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક પર મામલે વિવાદ થયો હતો, ડેટા ચોરીનો આક્ષેપ લાગ્યો હતો અને ઝુકરબર્ગે ત્યારે પણ ડેટા સેફ છે, ડેટા ચોરી નથી થતા તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોર્ટમાં પણ તેમને આ મામલે રજૂઆત કરી હતી. ત્યારે ફરી હવે જ્યારે વોટ્સઅપ પણ ફેસબુકના અંડરમાં છે ત્યારે આ પ્રાઇવેસી જે નવી આવી છે તેનાથી કદાચ લોકો અવેર નહીં હોય અને આ પણ એક ચોંકાવનારી બાબત છે કે વોટ્સઅપ આપણી તમામ માહિતીઓ રાખશે કે આપણે કઈ જગ્યા પર છીએ, કયો ફોન યુઝ કરીએ છીએ, ક્યાંથી ઓપરેટ કરી રહ્યા છીએ અને આપણે જે પણ સર્ચ કરીશું તે ફેસબુકને આપશે. એટલે કે હવે જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ આપણે કંઈ પણ સર્ચ કર્યું કે હોન્ડાનું કે કોઈ પણ એવી બ્રાન્ડ આપણે સર્ચ કરીએ તો એ સીધો ડેટા ફેસબુકને આપશે અને ફેસબુક શું કરશે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જ્યારે આપણે યુઝ કરીશું ત્યારે એમાં એ સીધી એની જાહેરાત બતાવશે. એટલે ફેસબુક કંપનીનું માનવું એવું છે કે અમે યુઝર્સની સાવચેતી, યુઝર્સને અનુકૂળ થાય એના માટે અમે આ બધું કરી રહ્યા છીએ, પણ ક્યાંક સાવચેતી પણ ભંગ થશે. સાવચેતી ભંગ થશે અને કહી શકાય કે ભવિષ્યમાં કદાચ તમે એના ઓપ હેઠળ જ આવી શકો છો, કારણ કે તેના સિવાય તમે વધારે વિચારી પણ નહીં શકો, કારણ કે તમને જે બતાવવામાં આવશે તે જ તમારું મસ્તિષ્ક વિચાર છે, તમારું મગજ એટલું જ વિચારી શકશે તેવી ઘટનાઓ પણ સામે આવી શકે છે. કારણ કે જે પ્રમાણે અત્યારે તેનું જે પ્રમાણેનું વલણ છે કહી શકાય કે તેમાં જ આપણને જોવા મળી રહ્યું છે કે અત્યારે જે ફેસબુક કે આ જે વોટ્સએપ છે તેના કારણે થઈને જે બંને અત્યારે જે મર્જ થયું છે તેના કારણે દરેક જ તમારો ડેટા ત્યાં જઈ રહ્યો છે. સાથે સાથે તમને એક બીજી પણ વાત જણાવી રહીએ કે ફેસબુક ત્યાં સુધી એનાલિસિસ કરી રહ્યું છે, પર્ટિક્યુલર કોઈ એમની સિસ્ટમ કે એમનું કોડિંગ વર્ક કહી શકાય તમારી ભાષામાં કહી શકાય કે એ એટલું બધું સુસજ્જ છે તેમનું કોડિંગ વર્ક કે કહી શકાય કે તેમની એ કહી શકાય કે ડેવલપમેન્ટ સિસ્ટમ, સોફ્ટવેર ડેવલપમેન્ટ સિસ્ટમ એટલી સુસજ્જ છે કે તમે તમારો રસ કઈ જગ્યાએ છે, તમને કદાચ એવું હોઈ શકે કે ત્યાં તમને કયો કલર પસંદ છે કે નહીં, પરંતુ ફેસબુકને એ ખ્યાલ છે કે તમને કયો કલર પસંદ છે બિલકુલથી. એટલે જો તમારે કોઈ રેડ કલરનો કોઈ પણ રેડ કલર હશે તો તે તમને એવું હશે કે તમને કોઈને મારા સિવાય કદાચ તમારી એક પ્રાઇવેસી છે એ તમને નથી ખબર, પરંતુ ફેસબુકને તે ખબર છે કે તમને આ જ પસંદ છે અને તમને ફેસબુક દ્વારા તે જ બતાડવામાં પણ આવી શકે છે. એટલે કહી શકાય કે આવી જ બધી બાબતો બને છે અને તેના કારણે બિલકુલથી તમારે સાવચેતી રાખવા જેવી છે અને તેના આજે જેટલી ટેકનોલોજી છે તેનો જે યુઝ છે તે બહુ જ સંભાળીને જ તમારે કરવો પડે, તેવી સંભાળીને જ કરવો પડશે. કારણ કે ટેકનોલોજી જેટલી સારી છે પરંતુ કહી શકાય કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં સૌથી વધારે દરેક બાબતનું કહી શકાય કે એલાઉઝ આપવું પડતું હોય છે, લોકેશન્સનું એલાઉઝ આપવું હોય છે, દરેક બાબતોનું એલાઉઝ આપવું પડતું હોય છે. ત્યારે આ જ બાબતો કદાચ તમને ક્યાંક ને ક્યાંક તેના ઘેરામાં લઈ જતી હોય છે. તમને પહેલાં તેની સાથે કહી શકાય કે કોઈ પણ તમે પોન્ઝી સ્કીમ લો અથવા તો કોઈ પણ તમે કરાર કરો તો પહેલાં તમને તેના દાયરામાં બાંધી લેવામાં આવતા હોય છે, કોઈ પણ નિયમો હેઠળ તમારે સહી કરાવી દેવામાં આવતી હોય છે. તે જ પ્રમાણે તમે આ બધી જો એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તેનાથી તમને આ રીતે બાંધી લેવામાં આવતા હોય છે. ત્યારે બિલકુલથી કહી શકાય કે જે આ બધી એપ્લિકેશન છે વોટ્સએપ અને ફેસબુક, હવે તમારે તેનો વિકલ્પ પણ પસંદ કરવો પડશે, કારણ કે તેના વિકલ્પો છે જ અત્યારે ભારતમાં કેટલા પણ વિકલ્પ છે જેને કહી શકાય કે ઇન્ડિયન એપ પણ છે ચેટિંગ માટેની, કહી શકાય કે તે પણ તમે યુઝ કરી શકો છો. અને બિલકુલથી એવું કહી શકાય કે જે તે લોકો દ્વારા હવે સરકારને પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ, કારણ કે હવે આવી બધી એપ્લિકેશન જ્યારે એલાઉઝ માંગતી હોય છે ત્યારે બિલકુલથી કેટલીક બાબતે એલાઉઝ તો તેમને ન જ માંગવું જોઈએ. કહી શકાય કે તમારા જે કોન્ટેક્ટ છે કે તમારું જે પણ ચેટિંગ છે તેનું એલાઉઝ કદાચ ન જ માંગવું જોઈએ અને સીધે તમારી એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમે યુઝર ફ્રેન્ડલી તમે યુઝ કરી શકો તે રીતની એપ્લિકેશન પણ ડેવલપ કરવી જોઈએ. શું તેવી એપ્લિકેશન ડેવલપ થઈ શકે ખરી? જી હા, એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે જે તે એપ્લિકેશન જ્યારે લોન્ચ થતી હોય તો જ્યારે જે તે રાજ્ય અને સ્ટેટના
ના નોર્મ્સ પ્રમાણે જે એપ્લિકેશન્સ ત્યાં અપલોડ થતી હોય છે અને જ્યારે અપલોડ થાય ત્યારે એમાં કોન્ટેક્ટ ને છે કે એની પ્રાઇમરી જે રિક્વાયરમેન્ટ હોય એ બધી ફિલઅપ થતી હોય છે અને કંપનીઓ પણ જ્યારે નોર્મ્સ પ્રમાણે જે પણ આ ડેટા સેવ કરતી હોય તો એ અમુક પીરિયડ માટે જ સેવ કરતી હોય છે એટલે અને એમાં પણ નંબર છે કે એવી કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડેટા છે એ કોઈ પણ કંપની સાથે તેઓ શેર પણ નથી કરતા હોતા. બિલકુલ જોકે પણ જે રીતે આપણે પહેલા પણ વાત કરી હતી ને અત્યારે જે પ્રમાણે છે કે પહેલા ફેસબુકે નહોતું માન્યું કે કોઈ તમારી પ્રાઇવેટ પોલિસી તે લોકો શેર કરે છે, પરંતુ હમણાં જ તેમને માન્યું કે હા તે શેર બિલકુલથી વોટ્સએપ અને ફેસબુક એકબીજા જોડે તે શેર કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ બધું શેરિંગ થતાં કેટલા લોકોને નુકસાન થઈ શકે છે. બહુ ઘણી વખત તો ઘણું જ મોટું નુકસાન પણ થઈ જવાની સંભાવનાઓ પણ છે. બિલકુલથી કહી શકાય કે તમે ઘણી વખત તમે વિચાર્યું હશે કે તમે ગૂગલ સર્ચ એન્જિન કે અન્ય કોઈ સર્ચ એન્જિન પર તમે કોઈ પણ બાબત તમે સર્ચ કરતા હશો તો તમને એવું લાગતું હશે કે મેં આ સર્ચ કર્યું છે, અથવા તો કોઈ ફર્નિચર હોય, ટીવી હોય, અથવા કોઈ પણ તમે બાબત કોઈ મૂવીઝ હોય, કંઈ પણ તમે સર્ચ કરતા હોય અને તેના તુરંત બાદ કહી શકાય કે તમને તે જ બાબતો તમારા એપ્લિકેશનની અંદર, તમારા ફેસબુક એપ્લિકેશનની અંદર અથવા તો જે માર્કેટ પ્લેસ છે તેની અંદર તમારે નીચે એડ પણ બતાવતી હોય છે. માર્કેટ પ્લેસની કોઈક જગ્યાએ ફેસબુકનું જે માર્કેટ પ્લેસ છે તેની નીચે કહી શકાય કે તમારું નોર્મલ જે પેજ છે, તમારું પોતાનું જે પર્સનલ પેજ છે તેની નીચે પણ કેટલીક વાર તે એડ બતાવતું હોય છે. તો તમને બિલકુલથી વિચાર થતો હોય છે કે હમણાં હું આ વિચારી રહ્યો હતો અને આ અહીંયા ક્યાંથી. તો બિલકુલથી તે દરેક બાબત ઉપર તમારી જે નાનામાં નાની ગતિવિધિ છે, કહી શકાય કે જે મોબાઈલની, તે દરેક ગતિવિધિ ઉપર આ એપ્લિકેશનો નજરો રાખે છે અને તેના કારણે જ તમારે બિલકુલથી આ બધી એપ્લિકેશનથી હવે સાવધાન થવાની જરૂર છે અને બિલકુલથી સરકારને પણ આ બાબતે વિચારવી જરૂર છે. આપ બીજું શું કહેશો આ એપ્લિકેશનો વિશે, જે પ્રમાણેની અત્યારે ગતિવિધિ ચાલી રહી છે તે પ્રમાણે? વાત વોટ્સઅપની જો વાત કરીએ તો વોટ્સઅપમાં પણ હવે લોકેશન સિસ્ટમ પણ એલાવ કરવાનું આપણને પૂછતું હોય છે. એટલે કે આપણે કયા એરિયા પરથી કે કયા સિટી ઉપરથી આપણે વોટ્સઅપ યુઝ કરીએ છીએ તેનો પણ ડેટા હોય છે. સાથે હવે આ નવું પ્રાઇવસી પોલિસીમાં એ પણ ફીચર્સ આવશે કે જો આપણે લોકેશન્સ અલાઉ નહીં કરીએ તો પણ ફેસબુક આપણા આઈપી એડ્રેસ ઉપરથી, મોબાઈલના આઈપી એડ્રેસ ઉપરથી અને આપણને સ્ટ્રેસ કરી શકે છે કે આપણે કઈ જગ્યા પર છીએ. એટલે હવે આ નવી પ્રાઇવેટ પોલિસીમાં આપણે એ ડેટા એમના સર્વરમાં સ્ટોર કરશે અને આ ડેટા એ ફેસબુકને પણ આપશે. બિલકુલ. સાથે કહી શકાય કે સરકારે પણ વાત કરી છે, સાથે અત્યારે બીજી પણ વાત કરી કે જે રીતે ફરજી એપ્લિકેશન આવી ગઈ છે કોવિડની અત્યારે કોવિડ કરીને એક ફરીથી બીજી એક એપ્લિકેશન આવી ગઈ છે, તેની આપણે વાત કરીશું. તો બિલકુલથી જે એપ્લિકેશન આવી છે એ એપ્લિકેશન અત્યારે બહાર પડી જઈશું. તેના માટે કોઈ નિયમો કે તે નથી હોતા પ્લે સ્ટોર પર કે તમે કોઈ પણ એપ્લિકેશન બનાવી હોય તો સરકારે જે એપ્લિકેશન બનાવવાની છે રસીકરણને લઈને, તે કોવિડની એપ્લિકેશન જ્યારે કોઈ પણ ડેવલપર બનાવતો હોય છે તો તેમાં શું પ્લે સ્ટોર શું માગે છે તેની અંદર પહેલાં કોઈ પણ એપ્લિકેશનને પોતાની અંદર લેતા પહેલાં પ્લે સ્ટોરમાં કોઈ પણ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ થાય ત્યારે એનું રજીસ્ટ્રેશન થતું હોય, નામ, ઈમેલ આઈડી, એપ્લિકેશનનું નામ અને એપ્લિકેશન્સ એના ફોર્મ ઉપર છે એના ઉપર જ એનું રજીસ્ટ્રેશન થતું હોય. જ્યારે પ્લે સ્ટોર ઉપર થતી હોય ત્યારે પ્લે સ્ટોર કઈ એપ્લિકેશન્સની પ્રાઇવસી ચેક નથી કરતી હોતું કે ખાલી રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ એની પ્લે સ્ટોર ઉપર એપ ઇન્સ્ટોલ કરી શકે છે, એપ મૂકી શકે છે. અને જ્યારે આવી વાત હોય ત્યારે અમુક ચાર્જિસ હોય છે એન્ડ્રોઈડ એપ્લિકેશન્સમાં કે અમુક રૂપિયા આપીને એ આપણે કોઈ પણ યુઝર્સ પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન્સ મૂવ કરી શકે છે. જ્યારે અત્યારે જે વાત કરીએ તો ભારત સરકારે હજી સુધી કોવિન્સ ઉપર એપ્લિકેશન્સ લોન્ચ કરવાની વાત કરી નથી, પરંતુ તેમ છતાં જ્યારે અત્યારે કોવિન્સની એન્ડ્રોઈડ ઉપર પ્લે સ્ટોર પર આપણને ઘણી બધી બિલકુલ અને કહી શકાય કે તેના સૌથી વધારે કહી શકાય કે KUSS કરીને INC કરીને છે. હું તમને અત્યારે મારો જે મોબાઈલ છે તેના ઉપર હું તમને બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે કોવિન કરીને આ એપ્લિકેશન છે. તમે અત્યારે જોઈ શકો છો, જે સ્ક્રીન ઉપર હાલમાં જોઈ શકો છો કે જે કોવિન આ એપ છે, અત્યારે જ તમે જોઈ શકો છો કોવિનની આ એપ છે. એ એપ જે પ્રમાણે અત્યારે જે ફરજી એપ છે, આ કોવિન જે તમે અત્યારે જોઈ રહ્યા છો તે અત્યારે ફરજી એપ છે અને આ ફરજી એપ બિલકુલથી બની ગઈ છે અને જે પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. તો ત્યારે બિલકુલથી તમારે આ બાબતનો ખ્યાલ રાખવાનો જરૂર છે. જ્યારે તમે બિલકુલ સરકાર અત્યારે કોવિડ માટે આટલું કામ કરી રહી છે, કોરોના માટે કામ કરી રહી છે, ત્યારે કોવિન સ્માર્ટ
સ્માર્ટર વે કરીને આ એપ્લિકેશન છે. દર્શક મિત્રો, તમારે બિલકુલથી ફરીથી હું તમને કહું છું કે આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા અત્યારે સુધીમાં 10 લાખ લોકોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી દીધી છે. પરંતુ તમે આ પ્રમાણેની આ ઘટના છે, કેટલાય લોકોએ તેમને ડાઉનલોડ કરી દીધી છે, પરંતુ આ સરકારીએ ઓથેન્ટિકેટ આપેલી કોઈ પણ એપ નથી. પહેલાં તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો પહેલાં હું પણ તમને જણાવી દઉં છું કે અહીંયા KUSSINC છે, તેની જગ્યાએ ગવર્મેન્ટની કોઈ પણ કહી શકાય કે આરોગ્ય સેતુ છે, તો આરોગ્ય સેતુ માટે હેલ્થ મિનિસ્ટ્રી નીચે હોય છે. તો બિલકુલથી તે કોઈ દ્વારા બનાવવામાં આવી છે, એટલે કોઈ પ્રાઇવેટ સંસ્થા છે આ તેમના દ્વારા આ બનાવવામાં આવી છે બિલકુલથી. તો આવી એપ્લિકેશનો પણ અત્યારે માર્કેટમાં છે. તો તમારે આ કોવિન નામની જે એપ્લિકેશન છે હાલમાં તમારે કોઈને પણ ડાઉનલોડ નથી કરવાની. બિલકુલથી શું કહેતા હતા? બિલકુલ જ્યારે ભારત સરકાર કોઈ પણ એપ્લિકેશન આવી લોન્ચ કરે તો ત્યારે એની જાહેરાત થતી હોય છે, અને જેવી રીતે આપણે આરોગ્ય સેતુમાં જોયું હતું, અને કોવિન એપમાં કે આવી કોઈ પણ ફરજી એપ હોય તો એ અત્યારે લોકોના ડેટા ચોરી થવાના અને અનસેફ રહેવાના ઘણા ચાન્સીસ છે. કારણ કે આવી એપ યુઝર્સના મોબાઈલ નંબર, એડ્રેસથી લઈને પાન કાર્ડ નંબરથી લઈને જે ઇમ્પોર્ટન્સ નંબર પણ એ લોકો પોતાના સર્વરમાં લઈને મિસયુઝ કરી શકે છે. એટલે આવી કોઈ એપ અત્યારે હાલ યુઝ ન કરવી જોઈએ. બિલકુલ. તે સાથે સાથે યુપીઆઈ, તમારો યુપીઆઈ આઈડી છે તે પણ તમે વધારે કોઈની સાથે શેર ન કરવો જોઈએ. કારણ કે યુપીઆઈ થી પણ કેટલી વખત જો તમે શેર કરતા હોય છો અને જો તમારી કેટલીક માહિતી તેની પાસે હતી અને જો એલાઉઝ આપી દેશે તો તમારા ખાતામાંથી પૈસા ક્યારે ઉપડી જશે તમને પણ ખબર નહીં હોય. એટલે બિલકુલથી આવી એપ્લિકેશનો જ્યારે આવે છે ત્યારે બિલકુલ તમારે ધ્યાન રાખવાની પણ જરૂર છે. કહી શકાય કે આવી કોવિન નામની જે એપ્લિકેશન છે તે તમારો દરેક ડેટા લઈ રહી છે. જે રીતે ફેસબુક અને વોટ્સએપની પણ આપણે વાત કરી રહ્યા છીએ, તમે અમારી બંને સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હશો. એક બાજુ વોટ્સએપ છે ને એક બાજુ ફેસબુકનું છે. તો બિલકુલથી આ બંને એપ્લિકેશન ઉપર આ બંને એપ્લિકેશનો જે છે તે બંને એપ્લિકેશનો જ્યારે તમે યુઝ કરતા હોવ છો ત્યારે જે બધી માહિતી આ બંને એપ્લિકેશનોને મળી છે તે જ પ્રકારની માહિતી આવી ફરજી એપ કે કોવિડની જગ્યાએ કોવિન કરીને આજે કહી શકાય કે તે બનતા હોય છે, તે એ તમારી દરેક માહિતી લેતા હોય છે. એટલે બિલકુલથી તમારે આ બાબતે પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે. જ્યારે આપ શું કહેશો કે આ બધાથી સાવધાન રહેવા માટે શું શું કરવું જોઈએ ને કેટલા પગલાં તેમને લેવા જોઈએ? જે રીતે અત્યારે કેટલી પણ એપ્લિકેશન છે, કેટલાક લોકો પૈસા કમાવા માટે કહી શકાય કે એડવર્ટાઇઝમાંથી પણ પૈસા કમાવા માટે લોકો હવે આવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે. મેં કેટલાય લોકોને જોયા છે કૃણાલ કે ઘણી વખત તમે કોઈ એડવર્ટાઇઝ જુઓ તો તમે તેને ક્લિક કરો, પછી થોડી વાર જુઓ, પછી તેને એક એડવર્ટાઇઝ જોશો તો તમને આટલા પૈસા મળશે. એ કેટલું યોગ્ય છે તેવી એપ્લિકેશનોને લઈને? અત્યારે હાલ ભારતના જે બંધારણ પ્રમાણે જો કોઈ એપ જોઈએ તો એમાં જ્યારે કોઈ પણ એપ ડાઉનલોડ કરીએ આપણે તો ત્યારે એ કોન્ટેક્ટ નંબર છે, પછી અમુક ફોટોસ ગેલેરીઝ છે, એને આપણે એલાઉ જો ના કરીએ તો એપ આપણને આગળ મૂવ નથી થવા દેતી. એટલે આપણે એને ફરજિયાતપણે એલાઉ કરવી જ પડે. એટલે કે અત્યારે અને અટકાવવું ખૂબ જ અઘરું છે. એટલે કહી શકાય કે જે એપ આપણે જોઈએ અને જે સંતોષકારક એપ હોય એનો જ આપણે યુઝ કરવો જોઈએ. એટલે બિલકુલથી તમારે તેવી જ એપ્લિકેશન યુઝ કરવી જોઈએ કે જેનાથી તમને ટ્રસ્ટેબલ એપ હોય. અને કહી શકાય કે જે કોવિન છે તેવી કેટલી બી એપો છે, આ તો એક એક્ઝામ્પલ છે, પરંતુ એવી કેટલી પણ એપો છે, પરંતુ કહી શકાય કે જ્યારે સરકાર માન્ય કોઈ પણ એપ આવે છે કે તેની અંદર જે પણ ગવર્મેન્ટ છે તે ગવર્મેન્ટ પોતાની નીચે જે રીતે KUSSINC કરીને જે પોતાની કંપનીનું સંસ્થાનું નામ આપ્યું છે તે પ્રમાણે ગવર્મેન્ટ, જેમ આરોગ્ય સેતુ આપણે વાત કરી કે આરોગ્ય સેતુ એપ છે, તે રીતે ગવર્મેન્ટ હેલ્થ મિનિસ્ટ્રી પોતાનું નીચે નામ આપ્યું હોય છે. એટલે બિલકુલથી આ દરેક બાબતો જોઈને જ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવીને સાથે સાથે તમને આ ફરજી એપની સાથે સાથે જે રીતે ફેસબુક અને વોટ્સએપ છે તેને પણ તમે સાવચેતીથી વાપરો તો બિલકુલથી તમને ઘણો જ ફાયદો થશે. કારણ કે તમે જો આ બધી એપ્લિકેશનો છે, કહી શકાય કે ફેસબુક છે, વોટ્સએપ છે, એ સારો યુઝ તો આપી જ રહી છે, પરંતુ સાથે સાથે તમારો કેટલોક પ્રાઇવેટ ડેટા પણ રહી રહી છે. તમે ક્યારે નર્વસ થાઓ છો, તમે ક્યારે તમારો મૂડ ઓફ છે તે પણ તમારા ટાઈપિંગ કે તમારા જે કહી શકાય કે તમારું જે ત્યાં વર્કિંગ છે મોબાઈલ ઉપર, તમારું જે જ્યારે એપ્લિકેશન ખોલો છો અને તેને તમે જોતા હોય છે તેના મૂવમેન્ટથી પણ તે લોકો ધ્યાન રાખતા હોય છે. શું કહેશો એના વિશે?
હા, આપણે હવે એક એઝ અ વેબ ડેવલપર તરીકે તો એ જ સલાહ છે કે વોટ્સઅપની જે નવી પ્રાઇવેસી પોલિસી છે તેની જગ્યાએ હવે વોટ્સઅપની જગ્યાએ કોઈક બીજી અન્ય વોટ્સઅપ જેવી જ ઘણી બધી એપ છે તેના ઉપર મૂવ થવું જોઈએ, કારણ કે આ વોટ્સઅપ જે પ્રાઇવેસી પોલિસી જે માંગી રહ્યું છે તો તે ખૂબ જ ગંભીર કહેવાય. હવે આપણી પ્રાઇવેસી ની તમામ માહિતીઓ વોટ્સઅપ તેના સર્વરમાં યુઝ કરતી હોય છે. હવે ઇન્ક્રિપ્ટ કે ડિક્રિપ્ટ પણ નહીં કરે એની પોલિસી, તે સીધા જ એના સર્વરમાં સ્ટોર કરશે અને એના સર્વરમાંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વરમાં એને પબ્લિશ કરશે. એટલે એ ફેસબુક જ્યારે પણ કોઈ યુઝર્સ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ જ્યારે યુઝ કરશે ત્યારે એ ત્યાં પણ એની માહિતી જોઈ શકશે કે એને શેમાં રસ છે, એને મોબાઈલ ખરીદ્યો, મોબાઈલ ઉપર વોટ્સઅપ ઉપર કોઈને ફોટો મોકલશે અને મોબાઈલ વિશે એ ચેટ કરતો હશે તો એ ચેટનો ફેસબુકમાં આપશે અને ફેસબુક જ્યારે એ ઓપન કરશે ત્યારે એનો જે રસ છે કે ફેસબુક એને કઈ કંપનીનો લેવાનો છે એની એડ સીધી ત્યાં એને ફેસબુકના કે ઇન્સ્ટાગ્રામના માધ્યમમાં એને બતાવવામાં આવે. અને ઘણી બધી પ્રાઇવેસીને લઈને પણ સવાલો વોટ્સઅપ ઉપર થઈ રહ્યા છે. એટલે બંને ઉપર જે સવાલો પણ થઈ રહેતા હશે બિલકુલથી, અને સીધી વાત છે કે તમારી પ્રાઇવેસી ક્યાંક ને ક્યાંક જાય છે. એટલે તમે તમારી દરેક મુવમેન્ટ પર પણ એ દ્રષ્ટિ એ રાખે છે. એટલે તમે જ્યારે પણ મોબાઈલ યુઝ કરો છો તેની ઉપર તમારે બિલકુલ ધ્યાન રાખવાની પણ જરૂર છે. અને આવી એપ્લિકેશનો ઉપર તમે કોઈ પણ સ્ટેટસ પણ મૂકો છો તેના પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારી દરેક મુવમેન્ટની ધ્યાન રાખવાની જરૂર છે. સાથે એક સીધી વાત કરવામાં આવે તો અત્યારે લોકો મોબાઈલની અંદર એ રીતે હવે એની અંદર ગયા છે કે બિલકુલથી તેમના આંખ કાન બિલકુલથી એના ઉપર કેન્દ્રિત થાય છે. અને જે કહી શકાય કે તેમનું ધ્યાન જ્યારે એના ઉપર થાય છે તો જે તે એપ્લિકેશન અથવા તો જે તે જેના ફીચર્સ છે એ કહી શકાય કે તમને એની જેમ તમને ઢાળવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે જે એપ્લિકેશન છે ક્યાંક ને ક્યાંક તમારે હ્યુમિનિટીની અંદર જ્યારે આવતું હોય છે ત્યારે તમારી હ્યુમિનિટી પણ ચેન્જ થતી હોય છે તેવું કહી શકાય. અને જે પ્રમાણે આવી એપ્લિકેશન બીજી પણ છે એના વિશે આપ શું કહેશો? જી, એટલે એ જ કે કોઈ પણ યુઝર્સ હોય એ આપણે હોઈએ કે અન્ય કોઈ યુઝર્સ હોય, જ્યારે કોઈ પણ પ્લે સ્ટોર માંથી કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે તો એની પ્રાઇવેસી પોલિસીના નોમ કોઈ પણ વાંચતું જ નથી. એ ખુદ ફેસબુક ની પણ વાત કરીએ તો હજી ઘણા બધા લોકોને અત્યારે હાલની જે ફેસબુક ની પ્રાઇવેસી પોલિસી છે નહીં જ ખબર હોય. બિલકુલ એને વાંચ્યા વગર, એને સમજ્યા વગર, અને ઘણી પ્લે સ્ટોરમાં તો એવી ફરજી પણ એપ્લિકેશનો હોય છે કે એની પ્રાઇવેસી પોલિસી નોર્મ્સ બતાવતી પણ નથી હોતી પૂરેપૂરી. જેમ કે વોટ્સઅપની જ વાત કરીએ તો વોટ્સઅપના જે નોટિફિકેશન આવશે એમાં 2 વખત તમને નોટિફિકેશન્સ એલાઉ કરવાનું પૂછશે. જો નહીં કરીએ તો એ સીધું તમારું એકાઉન્ટ ડિસેબલ કરી દેશે. અને ફેસબુક વોટ્સઅપના નવા પ્રાઇવેસી પોલિસીના ચેન્જમાં એ પણ છે કે તમે કયા પ્રકારના મેસેજ ત્યાં તમારા ગ્રુપમાં શેર કરશો એ પણ હવે વોટ્સઅપ ચેક કરશે. જો કોઈ ખોટા સમાચાર કે દેશ વિરોધી સમાચાર પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં એને શેર કરશો તો વોટ્સઅપ તમને પૂછ્યા વગર જ તમારું એકાઉન્ટ ડિસેબલ કરી દેશે. પછી તમે ક્યારેય વોટ્સઅપ એ નંબર ઉપરથી તમે એનો યુઝ નહીં કરી શકો. એટલે આવા ઘણા બધા નિયમો હવે વોટ્સઅપ 8 આવશે અને જે તમે આપણે એને એલાઉ નહીં કરીએ, એને સ્વીકાર્ય માન્ય નહીં ગણીએ તો વોટ્સઅપ તમે યુઝ નહીં કરી શકો હવે. તો બિલકુલથી એટલે જે તે નિયમો છે તેનું તમારે પાલન તો કરવું જ પડશે. પરંતુ વોટ્સઅપની સિવાય પણ બીજા પણ ઓપ્શન છે તેનો ઉપયોગ કરો, પણ સરખી રીતે કરો તો બિલકુલથી તમે તેના હેઠળ નહીં આવો. તો આજની આ વિશેષ ચર્ચામાં આટલું. ફરીથી મળતા રહીશું એક બીજી ચર્ચા સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.